ધોળકાની વાત કરીએ તો ધોળકા ખાતે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી। ધારાસભ્યએ પ્રસ્થાન કરાવ્યું છે। તો ભારતીય ઉપખંડના હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય પર અસત્ય, પ્રામાણિકતા પર અપ્રામાણિકતા, સદાચાર પર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ પર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો। તિથિ હતી ચૈત્ર સુદ નોમ। રામના આ જન્મ દિવસને રામનવમી તરીકે આપણે ધામધૂમથી ઉજવીએ છીએ અને રામનવમીના પાવન પર્વ નિમિત્તે ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મઢુલી ખાતેથી ધોળકા યુવક મંડળ આયોજિત રામનવમીની શોભાયાત્રાને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ નિમિત્તે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોક મકવાણા, ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી, વિશ્વ હિન્દુ પરિષદના ધોળકા પ્રખંડના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો ઉપરાંત આયોજકો રાહુલભાઈ ત્રિવેદી, હિમાંચલભાઈ ત્રિવેદી, શુભમભાઈ ઠાકોર અને લાલસિંહ તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા હસન અલી હાઈસ્કૂલ, ખારાકુવા, કાજી ટેકરા, પંચશીલ, 4 રસ્તા, ગોવાળિયાવાસ, ટાવર બજાર, વેજલપુર, ગોલવાડ તેમજ સંતોકબા હોસ્પિટલથી કલીકુંડ સર્કલ ખાતે પહોંચી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી। આ શોભાયાત્રામાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની હાજરીમાં પોલીસ સ્ટાફે જરૂરી બંદોબસ્ત જાળવ્યો હતો।